શ્રીલિંગ મહાપુરાણનો 47મો ભાગ। મૂર્તિના આસન તથા દેવતાની પણ પૂજા કરવી જોઈએ। તે સૂર્ય વગેરે દેવતાઓના આહ્વાનમાં, પૂજાના અંતમાં તથા વિસર્જનના અંતમાં વિધાન અનુસાર પૃથક પૃથક અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ। ત્યાર પછી 1500 અથવા 108 બાસ્કલ મંત્રના જપ કરવા જોઈએ અને પુનઃ દશાંશ હવન કરવો જોઈએ। હવન માટે મંડળની પશ્ચિમ બાજુ ગોળ કુંડ બનાવવો જોઈએ અને 4 આંગળ માપની ઊંચાઈ તથા પહોળાઈવાળા મેખલા બનાવવી જોઈએ। નિત્ય તથા નૈમિતિક કર્મમાં 1 હાથ પ્રમાણનો કુંડ ઉત્તમ હોય છે। કુંડમાં પીપળના પાનના આકારની 10 આંગળ માપની નાભી બનાવવી જોઈએ। તેનાથી અડધા 5 આંગળ પ્રમાણવાળો અને હાથીના હોઠ જેવા આકારનો કુંડળ આગળના પ્રમાણનો ભાગ યોનિ હોવો જોઈએ। 1 આંગળનો નાલ બનાવવો જોઈએ તથા કુંડની બહાર 2 આગળ ભાગ છોડીને મેખલા બનાવવી જોઈએ। આ પ્રમાણે યત્નપૂર્વક કુંડ બનાવીને જ હવન કરવો જોઈએ। છઠ્ઠા મંત્રથી ઉલ્લેખન કરવું જોઈએ તથા જળથી કુંડનું પ્રોક્ષણ કરવું જોઈએ। ત્યાર પછી સમાહિત થઈને પ્રથમ મંત્રથી કુંડના મધ્યમાં આસન કલ્પિત કરવું જોઈએ અને પ્રથમ મંત્રથી જ પ્રભાવતી નામક શક્તિની સ્થાપના કરવી જોઈએ। ક્રમથી ગંધ, પુષ્પ વગેરે બાષ્કલ મંત્ર દ્વારા જ વિધિવત પૂજન કરીને બાષ્કલ મંત્રથી જ પ્રત્યેક ક્રિયાનું પૃથક યજન કરવું જોઈએ। ક્રમશઃ આ વિધાન દ્વારા સૂર્યરૂપી અગ્નિ ઉત્પન્ન થાય ત્યારે પહેલાં કહેલા વિધાન અનુસાર અગ્નિમાં પૂર્વોક્ત કમળનો ન્યાસ કરવો જોઈએ। હે મહામુનિ, તે કમળના મુખ પર અગાઉની જેમ પ્રભુ ભાસ્કરની સમ્યક પૂજા કરીને સંહિતા મંત્રોથી 1 અંગો માટે બાષ્કલ મંત્ર દ્વારા પૃથક પૃથક 10 આહુતિઓ પ્રદાન કરવી જોઈએ। જયા હોમથી લઈને સ્વિષ્ટકૃત હોમ સુધી પારંપર્ય ક્રમથી બધા માર્ગોમાં યજ્ઞકાષ્ઠનો પ્રક્ષેપ કરવો જોઈએ। અમિત આત્માવાળા દેવોના દેવ ભાસ્કરને સમસ્ત પૂજા હોમ વગેરેનું સમર્પણ કરીને તેમને અર્ઘ્ય પ્રદાન કરીને તેમની પ્રદક્ષિણા કરીને અંગમંત્રોથી તેમની પૂજા કરીને કર્મોનો ઉપસંહાર કરીને હૃદય કમળમાં વિસર્જન કરીને તથા નમસ્કાર કર્યા પછી ધર્મ કામની સિદ્ધિ માટે શિવ પૂજા કરવી જોઈએ। આ પ્રમાણે સંક્ષેપમાં સૂર્યપૂજન કહેવામાં આવ્યું છે। જે મનુષ્ય દેવોના દેવ જગદગુરુ પરમાત્મા ભાસ્કરનું એકવાર પણ યજન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે। તે પૂર્ણ રૂપે બધા પાપોથી મુક્ત થઈ જાય છે, સર્વ ઐશ્વર્યથી સંપન્ન થઈ જાય છે અને અપ્રતિમ તેજસ્વી થઈ જાય છે। તે પુત્ર, પૌત્ર, મિત્ર તથા બંધુ બાંધવ, ધન ધાન્ય, યાન વાહન ભૂષણ વગેરેથી સંપન્ન થઈને આ લોકમાં વિપુલ સુખોનો સમ્યક ભોગ કરીને મૃત્યુ પછી સૂર્યની સાથે અનંત કાળ સુધી આનંદ પ્રાપ્ત કરે છે। ફરી ત્યાંથી પાછો આ લોકમાં જન્મ લઈને ધાર્મિક રાજા થાય છે અથવા વેદ વેદાંગથી સંપન્ન બ્રાહ્મણ થાય છે। ત્યાર પછી પૂર્વજન્મના દ્રઢ સંસ્કારના કારણે ધર્મપરાયણ તથા વેદથી પારંગત તે મનુષ્ય ભગવાન સૂર્યની જ ઉપાસના કરીને સૂર્ય સાયુજ્ય પ્રાપ્ત કરે છે। ત્યાર પછી આવે છે 23મો અધ્યાય। હૃદય સ્થાનમાં ભગવાન શિવની માનસ પૂજા તથા ન્યાસ યોગનું વર્ણન। શૈલાદિ કહે છે કે હે સનતકુમાર, હવે હું આપને અતિ ઉત્તમ શિવ પૂજનની વિધિ બતાવીશ। ત્રણેય કાળોમાં ભગવાન મહેશ્વરનું પૂજન કરવું જોઈએ અને સમર્થ્ય અનુસાર હવન પણ કરવો જોઈએ। સર્વપ્રથમ શિવ સ્નાન કરીને પહેલાંની જેમ તત્વશુદ્ધિ કરવી અને હાથમાં પુષ્પ લઈને પૂજા સ્થાનમાં પ્રવેશ કરીને સમાહિત ચિત્તે પ્રાણાયામ કરીને દાહન, અપ્લાવન વગેરે શુદ્ધિ કરી ગંધ વગેરેથી હાથોને સુગંધિત કરી યોગશાસ્ત્રમાં કહેલી મહામુદ્રાની રચના કરવી જોઈએ। અવ્યક્ત બુદ્ધિ, અહંકાર તથા પંચ તન્વંતરાઓથી ઉત્પન્ન શરીરને પ્રયત્નપૂર્વક શુદ્ધ જ્ઞાનથી અને જ્ઞાનાદિથી દગ્ધ કરીને કલ્યાણમય અમૃત દ્વારા શિવને યોગ્ય પવિત્ર દેહ બનાવે। ગ્રીવાથી 1 વેંત નીચે અને નાભીથી 1 વેંત ઉપર હૃદય સ્થાન છે, તેને જ વિશ્વનું મહાસ્થાન માનવું જોઈએ। તે જ હૃદય કમળની કર્ણિકામાં સાક્ષાત ભગવાન સદાશિવનું ધ્યાન કરવું જોઈએ। તેઓ 5 મુખ તથા 10 ભુજાઓથી યુક્ત છે, સર્વ આભૂષણોથી સુશોભિત છે। તેમણે દરેક મુખ પર 3 નેત્ર ધારણ કરી રાખ્યા છે। તેમના મસ્તક પર ચંદ્રમા વિરાજમાન છે। તેઓ પદ્માસન વાળીને બેઠા છે। શુદ્ધ સ્ફટિક જેવો તેમનો વર્ણ છે। તેમનું ઉર્ધ્વ મુખ શ્વેતવર્ણ છે, પૂર્વ મુખ કંકુ સમાન છે, દક્ષિણ મુખ નીલ આભાવાળું છે અને ઉત્તર મુખ અત્યંત લાલ વર્ણ છે। તે પરમેષ્ઠી શિવનું પશ્ચિમ મુખ ગાયના દૂધ જેવું ધવલ તથા દિવ્ય છે। તેમણે જમણા હાથોમાં ત્રિશૂળ, પરશુ, ખડગ, વજ્ર તથા શક્તિ અને ડાબા હાથમાં પાશ, અંકુશ, ઘંટા, નાગ તથા શ્રેષ્ઠ નારદ ધારણ કરી રાખ્યા છે। તેઓ સમસ્ત આભરણોથી સમન્વિત છે, અદ્ભુત વસ્ત્રો પહેરેલા છે અને વરદ તથા અભય મુદ્રા ધારણ કરેલ છે। આ પ્રમાણે સંધ્યોજાત વગેરે અંગ વિગ્રહવાળા સર્વ દેવતાઓમાં અતિ શ્રેષ્ઠ તથા બ્રહ્માના પતિ ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ તથા સંધ્યોજાતાદિ મહામંત્રથી સમ્યક પ્રકારની તેમની પૂજા કરવી જોઈએ। હે સુવ્રત, પંચ બ્રહ્મ અને શિવાંગ પહેલાં જ કહેવામાં આવ્યા છે। હવે શક્તિભૂત હૃદય વગેરે મંત્રોને સાંભળો। ઓમ ઈશાનઃ સર્વ વિદ્યાનામ હૃદયાય શક્તિબીજાય નમઃ। ઓમ ઈશ્વરઃ સર્વભૂતાનામ મૃતાય શીર્ષે નમઃ। ઓમ બ્રહ્માધિપતયે કાલાગ્નિરૂપાય શિખાય નમઃ।
ઓમ બ્રાહ્મણોધિપતયે કાલચંડ મારુતાય કવચાય નમઃ. ઓમ બ્રહ્મણે બ્રહ્મણાય જ્ઞાનમૂર્તયે નેત્રાય નમઃ. ઓમ શિવાય સદાશિવાય પાશુપસ્ત્રાય અપ્રતિહતાય ફટ ફટ. ઓમ સંધ્યોજાતાય ભવે ભવે નાતિ ભવે ભવસ્યમા ભવો ભવાય શિવમૂર્તયે નમઃ. ઓમ હંસશિખાય વિદ્યાદેહાય આત્મસ્વરૂપાય પરાપરાય શિવાય શિવતમાય નમઃ. એમ શિવાંગમંત્ર તેમના મૂર્તિમંત્ર તથા વિદ્યામંત્ર કહેવામાં આવ્યા છે. વિદ્યાંગ સહિત બ્રહ્મા મૂર્તિને શિવશાસ્ત્રમાં વિદ્યમાન જાણવી જોઈએ. હે સુરત, બધા વેદોના સારભૂત સૂર્ય સંબંધી બાષ્કલ વગેરે તથા અંગ મંત્રોને હું પ્રસંગવશ ફરીથી બતાવીશ. ઓમ ભૂહ, ઓમ ભૂર્વ, ઓમ સ્વઃ, ઓમ મહ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યમ, ઓમ ઋતમ, ઓમ બ્રહ્મ. આ 9 અક્ષરોવાળા બાષ્કલ મંત્ર છે. કેમ કે નષ્ટ થતો નથી, તેથી આ લોકમાં તેને અક્ષર કહેવામાં આવે છે. પ્રારંભમાં પ્રણવ તથા અંતમાં નમથી યુક્ત મંત્રને સત્ય તથા અક્ષર કહેવામાં આવ્યો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નમઃ સૂર્યાય ખખોલ્કાય નમઃ. આ મહાત્મા ભાસ્કરનો મૂળ મંત્ર છે. નવાક્ષર મંત્રથી દીપ્તા વગેરે શક્તિઓની તથા મૂળ મંત્રથી ભાસ્કરની પૂજા કરવી જોઈએ. હવે સંક્ષેપમાં અંગ મંત્ર બતાવી રહ્યો છું. અંગ મંત્ર પ્રારંભમાં પ્રણવ તથા મધ્યમાં વિહાતિઓથી યુક્ત છે. ઓમ ભૂહ બ્રાહ્મણે હૃદયાય નમઃ. ઓમ ભૂવ વિષ્ણવે શિરસે નમઃ. ઓમ સ્વ રુદ્રાય શિખાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ જ્વાલામાલિન્યે દેવાય નમઃ. ઓમ મહ મહેશ્વરાય કવચાય નમઃ. ઓમ જનઃ શિવાય નેત્રેભ્યો નમઃ. ઓમ તપસ્તનમાય અસ્ત્રાય નમઃ. હે સુવ્રત, આ પ્રમાણે મેં અહીં પ્રસંગવશ સંક્ષેપમાં ન્યાસ યોગથી સૌર તથા શૈવ મંત્રો કહી દીધા. આ પ્રમાણે હૃદય કમળમાં મંત્રમય ભગવાન શિવની પૂજા કરવી તથા નાભિસ્થાનમાં યથાવિધિ અગ્નિ ઉત્પન્ન કરીને હોમ કરવો. બધા કાર્ય મનથી જ સંપન્ન કરવા જોઈએ. રક્ત કમળના આસન પર બેઠેલા પંચાંગ બ્રહ્માભૂત કલ્યાણમૂર્તિ ભગવાન સદાશિવને સકલકૃત કરીને યત્નપૂર્વક મૂળ મંત્ર, મૂર્તિમંત્ર, બ્રહ્મમંત્ર અને અંગ મંત્રોથી શિવાગ્નિમાં મનથી જે સમિધા અને ઘીની આહુતિ આપીને જ્ઞાનીઓના માટે શિવશાસ્ત્રમાં કહેલી તથા ચંદ્રમંડળમાં ચંદ્રસ્થાનથી ઉત્પન્ન અમૃત ધારાનું પૂર્ણાહુતિના વિધાનથી સ્મરણ કરવું જોઈએ. કલ્યાણકારી તેજોમય શિવ મારા મુખમાં પ્રવિષ્ટ છે, આવું ધ્યાન કરવું જોઈએ. લલાટમાં અથવા ભ્રુકુટીમાં તે દેવદેવે શિવનું સ્મરણ કરવું જોઈએ. આ પ્રમાણે વિધિપૂર્વક સમસ્ત કાર્ય સંપન્ન કરી પોતાના હૃદય કમળમાં શુદ્ધ દીપશિખાના આકારવાળા ભવનાશક શિવની ભાવના કરવી જોઈએ અને શિવલિંગ અથવા સહલિંગમાં પ્રભ સદાશિવની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી આવે છે 24મો અધ્યાય, ન્યાસ તથા તત્વશુદ્ધિપૂર્વક વિવિધ ઉપચારોથી ભગવાન સદાશિવનું પૂજન તથા શિવાર્ચાનું મહાત્મ્ય. શૈલાદિ બોલ્યા કે હે સનતકુમાર, હું શિવશાસ્ત્રમાં કહેવામાં આવેલી રીતથી શિવપૂજા વિધિનું વર્ણન સંક્ષેપમાં કરી રહ્યો છું, જેને પૂર્વકાળમાં સ્વયં શિવજીએ કહી હતી. શિવ સ્નાન અને ભસ્મ સ્નાન પછી બંને હાથોમાં ચંદન લગાવી અંતમાં વષડથી યુક્ત મૂળ મંત્ર દ્વારા અંજલિ બાંધીને મૂર્તિ, વિદ્યા અને અંગ મંત્રોના જપ કરી અંગુષ્ઠથી કનિષ્ઠિકા પર્યંત ઈશાન વગેરે 5 મંત્રોનો ન્યાસ કરો. ન્યાસકમ આ પ્રમાણે છે. પૂર્વોક્ત અંગ મંત્રોથી સંધ્યોજાતથી લઈને ત્રીજા અઘોર મંત્રોનો કનિષ્ઠિકા, તર્જની અને મધ્યમાં ન્યાસ કરે. ચોથા મંત્ર તત્પુરુષ મંત્રનો અંગુષ્ઠમાં અને 5મા મંત્રનો અનામિકામાં અને 6ઠા મંત્રનો બંને હાથોના બંને તળમાં ન્યાસ કરવો. ત્યાર પછી તર્જની તથા અંગુષ્ઠના યોગથી નારાજ અસ્ત્ર મુદ્રા બનાવી અને પછી મૂળ મંત્ર પંચાક્ષર મંત્રના જપ કરીને ચોથા મંત્રથી અવગુંઠન કરે. આને જ શિવહસ્ત કહેવાય છે. તે જ હાથથી શિવ પૂજન કરવું જોઈએ. તત્વોમાં વિદ્યમાન આત્માને વ્યવસ્થિત કરીને પૂર્વની જેમ તત્વશુદ્ધિ કરવી જોઈએ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ સુધીના પંચકોશોનું અતિક્રમણ કરી અહંકાર, મહતત્વ, પ્રકૃતિ અને બ્રહ્મનું પણ ઉલ્લંઘન કરીને શુદ્ધ કોટિની સમીપ અમૃત ધારા સહિત સુષુમ્ણા માર્ગથી પોતાના આત્માને સ્થાપિત કરીને સર્વપ્રથમ તત્વશુદ્ધિ કરવી જોઈએ. તત્વશુદ્ધિ આ પ્રમાણે થાય છે. અંતમાં ફળથી યુક્ત છઠ્ઠા નમો હિરણ્ય બાહવે મંત્ર, સંધ્યોજાત મંત્ર તથા ત્રીજા સઘોર મંત્રથી પૃથ્વી તત્વની શુદ્ધિ થાય છે. ફડંત છઠ્ઠા મંત્ર સહિત સંધ્યોજાત અને ત્રીજા અઘોર મંત્રથી જળ તત્વની શુદ્ધિ થાય છે. ફડંત અગ્નિ સંબંધી ત્રીજા અઘોર મંત્રથી અગ્નિ તત્વની શુદ્ધિ થાય છે. ફડંત છઠ્ઠા મંત્ર સહિત વાયુ સંબંધી ચાતુર્થ તત્પુરુષ મંત્રથી વાયુ તત્વની શુદ્ધિ થાય છે અને ફડંત સંધ્યોજાત સહિત છઠ્ઠા તથા ત્રીજા અઘોર મંત્રથી આકાશ તત્વની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે પૂર્વોક્ત નો ઉપસંહાર કરીને સંધ્યોજાત મંત્રની સાથે છઠ્ઠો નમો હિરણ્ય બાહવે અને ત્રીજો અઘોરેભ્યો મંત્રની સાથે ફડંત મૂળ મંત્ર પંચાક્ષરીથી તાડન કરે. ત્રીજા અઘોરેભ્યો મંત્રથી સંપુટિત મૂળ પંચાક્ષરી મંત્ર દ્વારા ગ્રહણ કરે.
યોની બીજ દ્વારા સંપુટિત કરી મૂળ પંચાક્ષરીથી દિગ્બદ્ધ કરે. 21મા અધ્યાયમાં કહેલા ક્ષાતાદિથી નિવૃત્ત કલા સુધી સર્વ વિધાન પૂર્ણ કરી પ્રણવ દ્વારા બ્રહ્મા વિષ્ણુ રુદ્ર રૂપ દીપશિખાકાર આત્માનું ધ્યાન કરીને શુદ્ધ ચૈતન્ય રૂપને મૂલાધાર વગેરે પૂર્યકષ્ટની સાથે ત્રયાતીત વિશ્વ તેજસ પ્રજ્ઞાદિથી પરે સ્વયંનું કુંડલિની પ્રબોધ થવાથી સુષુમ્નામાં અમૃત ધારા રૂપે ધ્યાન કરે. એ જ પ્રમાણે નાદ બિંદુ અકાર ઉકાર અને મકારનો જેમનામાં અંત થાય છે અને જે રુદ્ર બ્રહ્મા વિષ્ણુ તથા બ્રહ્માથી પણ અતીત છે તે કલ્યાણકારી સદાશિવનું શાત્યાંતિતા વગેરેથી નિવૃત્તિ પર્યંત કલાઓનું ધ્યાન કરીને સૃષ્ટિક્રમથી અમૃતીકરણ તથા બ્રહ્મન્યાસ કરીને તેમના 5 મુખોમાં 15 નેત્રોનો ન્યાસ કરે અને મૂળ મંત્ર દ્વારા પગથી કેસ સુધી ન્યાસ કરીને મહામુદ્રા બાંધીને હું શિવ છું એવું ધ્યાન કરે. પુનઃ શક્તિ વગેરેનો ન્યાસ કરીને હૃદયાકાશમાં શક્તિની સાથે બીજ અંકુર વ્યવધાન રહિત છિદ્ર સૂત્ર કંટક પત્ર કેસર અને કર્ણિકાયુક્ત કમળનું ધ્યાન કરી તેમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય સૂર્ય ચંદ્ર અગ્નિનું તથા તેના કેસરોમાં વામા જ્યેષ્ઠા રૌદ્રી કાલી કલવિકરણી બલવિકરણી બલપ્રમથની અને સર્વભૂતદમનીનું તથા તેમની કર્ણિકામાં મનોન્મની શક્તિનું પણ ધ્યાન કરવું. બહર્યોગના ઉપચારથી અંતઃકરણ સામગ્રી કરીને પૂર્વોક્ત પ્રકારને સમસ્ત ઉપચાર સહિત આસન કલ્પિત કરીને નાભીમાં વહિકુંડની મધ્ય પૂર્વની જેમ આસન પરિકલ્પિત કરીને તેની ઉપર સદાશિવનું ચિંતન કરીને લલાટમાં દીપશિખાના આકારવાળા મહેશ્વરનું ધ્યાન કરીને બિંદુથી શિવમંડળમાં પડી રહેલી અમૃતધારાનું ધ્યાન કરવું. આ રૂપમાં આત્મશુદ્ધિ થાય છે. પ્રાણ તથા અપાનને સંયમિત કરીને સુષુમ્ના દ્વારા વાયુને વ્યવસ્થિત કરીને છઠ્ઠા મંત્રથી ખેચરી મુદ્રા બનાવીને છઠ્ઠા મંત્રથી દિગ્બદ્ધ કરે. આ પ્રમાણે શરીર શુદ્ધિ થાય છે. ત્યાર પછી વસ્ત્ર દ્વારા લૂછીને પવિત્ર કરેલા અર્ધ્યપાત્રમાં પ્રણવ દ્વારા તત્વત્રયનો ન્યાસ કરી તેમની ઉપર બિંદુનું ધ્યાન કરીને જળથી પૂર્ણ કરીને પૂજાદ્રવ્યને વ્યવસ્થિત કરીને અમૃત પ્લાવન કરીને પાદ્યપાત્રોમાં તત્વ વગેરે માટે અર્ધ્યની જેમ આસનની કલ્પના કરવી. ત્યાર પછી સંહિતા મંત્રથી અભિમંત્રિત કરીને પ્રથમ મંત્રથી તેમનું અભ્યર્ચન, દ્વિતીય મંત્રથી અમૃતીકરણ, તૃતીય મંત્રથી વિશોધન, ચતુર્થ મંત્રથી આચ્છાદન, પાંચમા મંત્રથી અવલોકન અને છઠ્ઠા મંત્રથી રક્ષા વિધાન કરે. ત્યાર પછી ચતુર્થ મંત્રથી કુશ દ્વારા પોતાના ઉપર તથા દ્રવ્યોની ઉપર પણ અર્ધ્ય જળથી અભ્યુક્ષણ કરીને ફરી પુષ્પયુક્ત અર્ધ્ય જળથી બધા દ્રવ્યોનું અલગ અલગ શોધન કરે. ત્યાર પછી સંધ્યોજાત મંત્રથી ગંધને, વામદેવ મંત્રથી વસ્ત્રને, અઘોર મંત્રથી આભૂષણોને, તત્પુરુષ મંત્રથી નૈવેદ્યને અને ઈશાન મંત્રથી પુષ્પને અભિમંત્રિત કરવા જોઈએ. શિવ ગાયત્રીના શેષ અન્ય દ્રવ્યોનું પ્રોક્ષણ કરવું જોઈએ. પંચામૃત પંચગવ્ય વગેરે પદાર્થોને બ્રહ્મ મંત્ર, અંગ મંત્ર, મૂળ મંત્ર, પંચાક્ષર, બીજ મંત્ર વગેરેથી અભિમંત્રિત કરવા જોઈએ. ફરી અલગ અલગ તે ગંધ વગેરે પૂજન સામગ્રીને મૂળ મંત્ર દ્વારા અર્ધ્ય, ધૂપ, આચમનીય વગેરે અર્પણ કરી તેમને ધેનુ મુદ્રા દેખાડી કવચથી આચ્છાદન અને અસ્ત્ર મંત્રથી રક્ષા વિધાન કરીને દ્રવ્ય શુદ્ધિ કરવી જોઈએ. સર્વપ્રથમ હૃદય મંત્ર દ્વારા અર્ધ્યોદકયુક્ત ગંધ લઈને અસ્ત્ર મંત્રથી શોધન કરીને પૂજન માટે ઉપયોગી સાધન સંપ્રોક્ષણથી લઈને ભૂતાપસારણ દિગ્રક્ષાણાદિ રક્ષા વિધાન કરીને દ્રવ્ય શુદ્ધિ કરે. ત્યારે પૂજા સમર્પણના અંત સુધી મૌન ધારણ કરીને અંતમાં નમઃ સહિત બધા પૂજા મંત્રોના જપ કરીને પુષ્પાંજલિ આપવી જોઈએ. આ પ્રમાણે મંત્ર શુદ્ધિ થાય છે. આપણી આગળના અર્ધ્યપાત્રને જળથી ભરી તેમાં ગંધ, પુષ્પ વગેરે નાખીને સંહિતા મંત્રથી તેને અભિમંત્રિત કરે અને ધેનુ મુદ્રા દેખાડીને કવચથી આચ્છાદન કરીને અસ્ત્ર મંત્રથી રક્ષા કરે. આગળના દિવસે પૂજિત શિવલિંગની ગાયત્રીથી અર્ચના કરીને સામાન્ય અર્ધ્ય પ્રદાન કરીને સ્વધા અથવા નમઃ અંતમાં લગાડીને ગંધ, પુષ્પ, ધૂપ, આચમનીય વગેરે ઉપચાર અર્પિત કરીને બ્રહ્મ મંત્રોથી અલગ અલગ પુષ્પાંજલિ પ્રદાન કરે. આ પછી ફડંત અસ્ત્ર મંત્રથી નિર્માલ્ય ઉતારીને ઈશાન દિશામાં ચંડનું અભ્યર્ચન કરીને આસન મૂર્તિ ચંડનું અસામાન્ય અસ્ત્ર મંત્રથી અને લિંગ પીઠ તથા શિવલિંગનું પાશુપાતાસ્ત્ર મંત્રથી વિશોધન કરીને લિંગના મસ્તક પર પુષ્પ મૂકી પૂજન કરવું. આ પ્રમાણે લિંગ શુદ્ધિ થાય છે. ત્યાર પછી કુર્મ પૃષ્ઠના આસન અને તેની ઉપર બીજાંકુર, પુનઃ તેની ઉપર બ્રહ્મશિલા પર છિદ્રયુક્ત અનંત નાલની અંદર સૂત્ર
દળ, કંટક, કર્ણિકા, કેસર, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વામા વગેરે પૂર્વ કથિત 8 શક્તિઓને કર્ણિકામાં મનોન્મન સહિત મનોન્મનીનું ધ્યાન કરે. પુનઃ અનંત સતાનાય નમઃ આ મંત્રથી સંક્ષેપમાં આસન કલ્પિત કરીને તેની ઉપર નિવૃત્તિ વગેરે કલાયુક્ત ષડકોશ સહિત વેદમૂર્તિ સદાશિવનું ચિંતન કરે. ત્યાર પછી બંને હાથોમાં પુષ્પ લઈ અંગુષ્ઠાથી પુષ્પને દબાવીને આહ્વાન મુદ્રા દ્વારા ધીરે ધીરે હૃદયથી મસ્તક સુધી આરોપણ કરીને હૃદય મંત્ર સહિત મૂળ મંત્ર પંચાક્ષર મંત્રને ઊંચા સ્વરમાં બોલીને બિંદુ સ્થાનથી પણ અધિક દીપશિખાકાર અને બધી બાજુ મુખ અને હાથ કરીને વ્યાપ્ત તે વ્યાપક પરમેશ્વરને સંધ્યોજાત મંત્રથી આવાહિત કરીને સ્થાપિત કરવા જોઈએ. પ્રથમ હૃદય મંત્રથી શિવશક્તિના તાદાત્મ્યથી એકીકરણ તથા અમૃતીકરણ કરે. પુનઃ હૃદય મંત્રપૂર્વક મૂળ મંત્ર સહિત સંધ્યોજાત મંત્રથી આહ્વાન કરીને હૃદય મંત્ર તથા મૂળ મંત્રયુક્ત વામદેવ મંત્રથી સ્થાપન અને એ જ પ્રમાણે હૃદય મંત્ર તથા મૂળ મંત્ર સહિત અઘોર મંત્રથી સન્નિરોધન કરે. ત્યારબાદ હૃદય મંત્ર તથા મૂળ મંત્ર સહિત તત્પુરુષ મંત્રથી સાનિધ્ય કરે. ત્યાર પછી હૃદય મંત્ર અને મૂળ મંત્ર યુક્ત ઈશાન મંત્રથી પૂજન કરે. આવો ઉપદેશ છે. અગાઉ જે પ્રમાણે 5 મંત્રોથી પોતાનું દેહ નિર્માણ કર્યું તે પ્રમાણે દેવતા તથા અગ્નિનું પણ દેહ નિર્માણ કરવું જોઈએ એવો ઉપદેશ છે. મૂળ મંત્રાય ઓમ નમઃ શિવાયને નમસ્કારાંત બોલીને સદાશિવના પ્રતિબિંબનું ધ્યાન કરીને આચમનીય આપતા મંત્રને સ્વધાંત અથવા બંધ જ નમસ્કારાંત જ કરે. અર્ધ્યદાનમાં મૂળ મંત્રને સ્વહાંત બોલવો. પુષ્પાંજલિ વોષટયુક્ત મૂળ મંત્રથી અથવા સર્વત્ર નમસ્કારાંત હૃદય મંત્રથી, ઈશાન મંત્રથી, રુદ્ર ગાયત્રીથી અથવા ઓમ નમઃ શિવાય આ મૂળ મંત્રથી પૂજા કરવી. ત્યાર પછી પુષ્પાંજલિ આપીને ધૂપ તથા આચમની અર્પણ કરે. ત્યાર પછી છઠ્ઠા મંત્રથી પુષ્પોને ઉતારીને પૂજાનું વિસર્જન કરીને મૂળ મંત્ર દ્વારા શુદ્ધ જળ, પંચામૃત વગેરે દ્રવ્યોથી સ્નાન કરાવે. પ્રત્યેક દ્રવ્યના સ્નાનમાં ઈશાન મંત્રથી 8 પુષ્પાંજલિ આપીને અર્ધ્ય, ગંધ, પુષ્પ, ધૂપ, આચમનીય વગેરે અર્પણ કરે. પુનઃ ફડંત અસ્ત્ર મંત્રથી પૂજા દ્રવ્યોને શિવલિંગથી હટાવીને પીસેલા આમળા વગેરેથી યુક્ત શુદ્ધ જળથી મૂળ મંત્ર દ્વારા સ્નાન કરાવી હળદર વગેરેના ચૂર્ણથી યુક્ત ઉષ્ણ જળથી પીઠ સહિત શિવલિંગનું શોધન કરી ગંધ, હિરણ્ય સમન્વિત અભિમંત્રિત જળ દ્વારા રુદ્રાધ્યાયનો પાઠ કરતા રહીને તથા નીલ રુદ્ર, ત્વરિત રુદ્ર, પંચબ્રહ્મ તથા નમઃ શિવાય આ મંત્રોથી સ્નાન કરાવવું જોઈએ. શિવલિંગના મસ્તક પર પુષ્પ મૂકીને જ અભિષેક કરવો જોઈએ. લિંગ મસ્તકને પુષ્પ વિનાનું રાખવું નહીં. આ સંબંધમાં આ શ્લોક છે. જે રાજાના રાજ્યમાં લિંગનું મસ્તક બિલ્વપત્ર અથવા પુષ્પ રહિત હોય છે તેને ત્યાં લક્ષ્મી શૂન્યતા, મહારોગ, દુકાળ તથા વાહનોનો ક્ષય થાય છે. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચતુર્વિધ પુરુષાર્થની પ્રાપ્તિ માટે રાજાએ શિવલિંગના મસ્તકને શૂન્ય ન રાખે. લિંગ શૂન્ય રહેવાથી સ્વયં રાજા તથા રાષ્ટ્ર બંને નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે સારી રીતે સ્નાન કરાવી અર્ધ્ય અર્પણ કરી વસ્ત્રથી શિવલિંગને સારી રીતે લૂછીને મૂળ મંત્ર દ્વારા ગંધ, પુષ્પ, વસ્ત્ર, અલંકાર, ધૂપ, આચમનીય, દીપ, નૈવેદ્ય વગેરે પ્રદાન કરવું જોઈએ. શિવલિંગના મસ્તક પર માત્ર પ્રવણ દ્વારા પૂજનને પવિત્રીકરણ કહેવામાં આવ્યું છે. આરતી તથા દીપ, ધેનુ મુદ્રા બનાવીને કવચથી આચ્છાદિત કરીને છઠ્ઠા મંત્રથી રક્ષણ કરીને લિંગના મસ્તક પર લિંગના મધ્ય ભાગમાં તથા લિંગના અધોભાગમાં પ્રદર્શિત કરવી જોઈએ. મૂળ મંત્રથી નમસ્કાર કરી આહ્વાન, સ્થાપન, સન્નિરોધન, સન્નિધ, પાદ્ય, આચમનીય, અર્ધ્ય, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, હસ્ત પ્રક્ષાલન, મુખવાસ વગેરે ઉપચાર નિવેદિત કરીને બ્રહ્મ મંત્ર સ્વરૂપ પાદ વગેરે અંગોની ઉપચાર ક્રમથી પૂજા કરવી જોઈએ. પૂજા પછી સગુણ ધ્યાન, નિર્ગુણ ધ્યાન, પરાવર ધ્યાન, મૂળ મંત્ર જપ, બ્રહ્મ મંત્ર તથા અંગ મંત્રના દશાંશ જપ, સમર્પણ, આત્મનિવેદન, સ્તુતિ, નમસ્કાર વગેરે કરીને પૂર્વ ભાગમાં ગુરુ પૂજા તથા દક્ષિણ ભાગમાં વિનાયક ગણપતિની પૂજા કરવી જોઈએ. દેવતાઓ તથા બ્રાહ્મણોએ સમસ્ત મનોરથોની સિદ્ધિ માટે આદિ તથા અંતમાં જગતના સ્વામી વિઘ્નેશ્વર શ્રી ગણેશની સારી રીતે પૂજા કરવી જોઈએ. જે લિંગમાં અથવા સ્થલિંગમાં શિવની પૂજા કરે છે તે માત્ર એક જ વર્ષમાં પોતાના આ કર્મના પ્રભાવથી શિવ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. માત્ર શિવલિંગની પૂજા કરનાર 6 માસમાં જ શિવ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. બુદ્ધિમાન ભક્તે પૂજા પછી 7 પ્રદક્ષિણા કરીને દંડવત પ્રણામ કરવા જોઈએ. પ્રદક્ષિણામાં 1 ડગલું ચાલવાથી 100
અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી સમસ્ત મનોરથોની સિદ્ધિ માટે સારી રીતે ભગવાન શિવની નિત્ય પૂજા કરવી જોઈએ. આ પૂજનથી ભોગની અભિલાષા રાખનાર ભોગ સુખ પ્રાપ્ત કરે છે. રાજ્યની કામના હોય તે રાજ્ય પ્રાપ્ત કરે છે. સંતતિની ઈચ્છાવાળાને સંતતિ પ્રાપ્ત થાય છે અને રોગી રોગમુક્ત થઈ જાય છે. મનુષ્યના સઘળા મનોરથો સિદ્ધ થઈ જાય છે. ત્યાર પછી આવે છે 25મો અધ્યાય. શિવ હોમાર્ચન માટે કુંડ, મેખલા નિર્માણ, અરણી મંથન, પાત્રા સાધન, આજ્ય સંસ્કાર, અગ્નિ સંસ્કાર તથા હવન વિધાનનું વર્ણન. શૈલાદી બોલ્યા કે હે સનતકુમાર, હવે હું શૈવ અગ્નિ કાર્યનું વર્ણન કરીશ, જેને સ્વયં શિવજીએ કહ્યું છે. સર્વપ્રથમ દીક સાધનના વિધાનથી પૂર્વ દિશાનું નિર્ધારણ કરીને શુભ તથા પરિષ્કૃત ભૂમિ પર પવિત્ર 3 સૂતર પૂર્વાગ્ન અને 3 સૂતર ઉત્તરાગ્ન રાખીને 4 ખૂણાવાળી બનાવેલી ભૂમિમાં યત્નપૂર્વક કુંડ બનાવવો જોઈએ. નિત્ય હોમના માટે 3 મેખલાઓથી યુક્ત અગ્નિકુંડ હોવો જોઈએ. 3 મેખલાઓ 1 હાથ પ્રમાણની તથા 4 આંગળ, 3 આંગળ અને 2 આંગળ ઊંચાઈની બનાવવી જોઈએ. કુંડ 1 હાથ પ્રમાણનો હોવો જોઈએ તથા યોનિ વેત પ્રાદેશ માત્ર હોવી જોઈએ. મેખલાની ઉપર પીપળાના પાનના આકારની યોનિ બનાવવી જોઈએ. હે બ્રહ્મપુત્ર સનતકુમાર, કુંડની મધ્યમાં નાભી હોવી જોઈએ. તેને વિધિપૂર્વક અષ્ટદલીય કર્ણિકાયુક્ત અને પ્રાદેશ માત્રના પ્રમાણની બનાવવી જોઈએ. અસ્ત્ર મંત્રથી ઉલ્લેખન કરવાનું વિધાન છે તથા કવચ મંત્રથી પ્રોક્ષણ કરવાનું કહ્યું છે. બુદ્ધિમાનોએ કુંડને નેત્ર મંત્રથી જોઈને 6 રેખાઓ બનાવવી જોઈએ. હે વિપ્રેન્દ્ર, પૂર્વાગ્ન 3 રેખાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર સ્વરૂપ છે અને ઉત્તરાગ્ન રેખાઓ શિવ સ્વરૂપ છે. ત્યાર પછી કવચ મંત્રથી ફરી પ્રોક્ષણ કરવું જોઈએ. શમી ગર્ભસ્થ પીપળાના લાકડાની બનેલી 16 આંગળ પ્રમાણની અરણી દ્વારા વહી બીજથી મંથન કરી અને હૃદય મંત્રથી શક્તિ ન્યાસ કરીને અગ્નિ ઉત્પન્ન કરવો જોઈએ. ત્યાર પછી મૌન થઈને વિધિપૂર્વક તેને અગ્નિકુંડમાં મૂકી દેવો જોઈએ. વિધાન અનુસાર અંગન્યાધાન કરીને શાંતિપૂર્વક પ્રાદેશ પ્રમાણના યજ્ઞ સંબંધી શુભ કાષ્ટની સમિધાઓને તેના પર પાક વગેરેના ક્રમથી વિધિપૂર્વક વ્યવસ્થિત કરીને જળ દ્વારા 8 દિશાઓમાં પરિસંમોહન કરવું જોઈએ. પૂર્વમાં ઉત્તરાગ્ન, દક્ષિણમાં પૂર્વાગ્ન, પશ્ચિમમાં ઉત્તરાગ્ન અને ઉત્તરમાં પૂર્વાગ્ન દર્ભ બિછાવવા જોઈએ. પૂર્વ દિગ વિભાગમાં ઇન્દ્રાદિ દેવતાનું આહ્વાન કરીને દક્ષિણ વિભાગમાં યમાગ્નિ, ઉત્તર દિભાગમાં ચંદ્રાગ્નિ અને પશ્ચિમ દિગ્ભાગમાં વરુણાગ્નિનું આહ્વાન કરવામાં આવે છે. હે સુવ્રત પાત્રોને દ્વંદ્વ રૂપમાં અધોમુખ કરીને દર્ભ પર મૂકીને તથા બધા દ્રવ્યોને ઉત્તર ભાગમાં મૂકીને તેની ઉપર દર્ભ મૂકી દેવા જોઈએ. દક્ષિણ ભાગમાં શિવને સ્થાપિત કરવા જોઈએ. ત્યાર પછી મૂળ મંત્રથી પૂજન કરવું જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક હવન કરવો જોઈએ. ત્યાર પછી પ્રોક્ષણી પાત્ર લઈને તેમાં જળ ભરી દેવું જોઈએ અને પછી ભેજ જેટલા 2 દર્ભને જળ ઉપર મૂકી દેવા જોઈએ. અગ્નિ તથા સૂર્યના કિરણોથી કુશાગ્રને તરબોળ કરી દેવા જોઈએ. ત્યાર પછી બધા પાત્રોને ગોઠવીને વિધિપૂર્વક પ્રોક્ષણ કરીને પ્રણીતા પાત્રને લઈને તેને ફરી જળથી ભરી દેવું જોઈએ. હે સુવ્રત, ત્યાર પછી જળમાં મૂકેલા અન્ય દર્ભ દ્વારા તેને સારી રીતે આચ્છાદિત કરીને બંને હાથે નાક સુધી તે પાત્રને ઉઠાવીને ઈશાન દિશામાં સ્થાપિત કરી દેવું જોઈએ. ત્યાર પછી વાયવ્ય કોણમાં શુભ અજયાસણ ધૃત સ્થાપન કરવું જોઈએ. ભસ્મયુક્ત અંગારા લઈને તેને વાયવ્ય દિશામાં મૂકી તેની ઉપર ઘી ગરમ કરવું જોઈએ. ત્યાર પછી દર્ભોને અગ્નિમાં પ્રજ્વલિત કરીને 3 કુશોથી પર્યગ્નિકરણ કરવું જોઈએ. પછી તે બધા કુશોને તે કુંડમાં નાખીને ઘીને પોતાની સામે રાખવું જોઈએ. ત્યાર પછી અંગુષ્ઠ પ્રમાણના 2 કુશોને વિધિવત પ્રક્ષાલિત કરીને તે કુશોથી તથા બીજા 9 કુશોથી પર્યાગ્નિ કરવો જોઈએ. ત્યાર પછી ફરી પર્યાગ્નિ કરવો જોઈએ. ત્યાર પછી ઘીને અગ્નિ ઉપરથી ઉતારી લેવું જોઈએ અને ઘીના પાત્રને ક્રમથી ઉત્તર પશ્ચિમ દિશામાં રાખી દેવું જોઈએ. ત્યાર પછી ઉપવેશણ કાષ્ઠ દ્વારા અગ્નિનું સંયોજન કરી પશ્ચિમ દિશામાં મૂકીને તેને પ્રક્ષાલિત કરીને બંને હાથના અંગુષ્ઠ અને અનામિકા આંગળીઓ દ્વારા યાજ્ઞિકોક્ત પદ્ધતિ પ્રમાણે 2 પવિત્રીઓને લઈને મૂળ મંત્ર દ્વારા અજયોત્પન્ન કરવું જોઈએ. ત્યાર પછી ઘીમાં બોળીને બંને પવિત્રીઓનું અભ્યુક્ષણ કરીને તેમને અગ્નિમાં નાખી દેવા જોઈએ. હે સુવ્રત, સોના તથા ચાંદીના સૂક સ્ત્રુવો બનાવવો જોઈએ જે 1 હાથ લાંબુ હોય તથા બધા લક્ષણોથી સંપન્ન હોય અથવા યજ્ઞીય વૃક્ષોથી સૂકા સ્ત્રુવા બનાવવા જોઈએ. સ્ત્રુવ 1 હાથ જેટલો અને તેના મુખ પર ઊંડો ખાડો હોવો જોઈએ. હે મહામુનિ, હે સૂત્રનો દાંડો છે આગળ પહોળો અને કંઠનાલ 3 આંગળ પહોળી હોવી જોઈએ. તેનું મુખ પણ મૂળના જેવું જ બનાવવું જોઈએ. સૂની દાંડી ગાયની પૂંછ જેવી ઉપર જાડી અને ક્રમશઃ નીચે તરફ પાતળી હોવી જોઈએ. તેનો અગ્રભાગ નાસિકા જેવો 2 પૂંટોથી યુક્ત તથા મુક્તા વગેરેથી સમન્વિત હોવો જોઈએ. પૂર્ણાહુતિમાં પ્રયુક્ત થનારા સ્ત્રુવ 36 આંગળ લાંબા, 8 આંગળ પહોળા અને 4 આંગળ જાડા બનાવવા જોઈએ. સૂતર દ્વારા તેને સમ કરી લેવા જોઈએ. તે સ્ત્રુવનું મુખ 7 આંગળ પહોળું હોવું જોઈએ અને 12 આંગળ લાંબુ હોવું જોઈએ. સ્ત્રુવનો કંઠ 2 આંગળ લાંબો અને 4 આંગળ પહોળો હોવો જોઈએ.
આગળની કથા આવતીકાલે કરીશું.